હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 1 થી 4 ચેપ્ટર ફિનિશ કરી દીધા છે. એમાં બધી જ થિયરીઓ, બધા જ ઉદાહરણના દાખલા અને બધા જ સ્વાધ્યાયના દાખલા આપણે લીધેલા છે. જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે. બીજી વાત કે હું જે પણ હેન્ડ રિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. સૌથી પહેલા, હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાઓ. બરાબર છે? સારું. આજે આપણે ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યો એના આપણે સ્વાધ્યાયના દાખલા લેવાના છે. 9 દાખલા છે. પહેલું, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે, તમને ચુંબકીય ક્ષેત્ર એટલે બી આપી દીધું છે. બી બરાબર 0.25 ટેસ્લા આવું આપેલું છે. 30° ખૂણો થીટા બરાબર 30° અને ટોર્ક આપેલું છે. ટોર્ક કેટલું આપેલું છે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 4.5 ગુણ્યા 10⁻² જૂલ છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એમનું મૂલ્ય શોધવાનું છે. તો ટોર્કનું સૂત્ર લેવાનું. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. આ સૂત્ર છે. કિંમત મૂકો. ચલો અહીંયા ગાડી તમારે 1 મિનિટ પહેલા શું કરીએ આપણે? તો આપણે શું શોધવાનું છે? એમ. તો આમાંથી એમને છૂટો પાડો. ચલો એમને છૂટો પાડીએ આપણે. તો શું થશે? તો એમને છૂટો પાડીએ. બી સાઇન થીટા નીચે ભગાઈ જાય. ટોર્કની નીચે બી સાઇન થીટા નીચે ભગાઈ જાય. કિંમત મૂકીને જવાબ લાવો. ટોર્ક કેટલું છે? 4.5 ગુણ્યા 10⁻² છેદમાં બી કેટલો છે? 0.25 સાઇન થીટા. થીટા એટલે કેટલું છે? 30. ઓકે. હવે અહીં 4.5 ગુણ્યા 10⁻² 0.25 સાઇન 30. સાઇન 30 ની કિંમત કેટલી થાય? સાઇન 30 ની કિંમત 1/2 થાય. એટલે છેદનો છેદ 1/2. છેદનો છેદ 2 ઉપર જશે. તો 2 ઉપર જશે તો શું થશે? એક કામ કરીએ, અહીં આગળ કેલ્સીનો ઉપયોગ કરવો પડશે આપણે. તો 2 ઉપર જશે તો 4.5 દુ એટલે 9 થશે. તો 9 ભાગ્યા 0.25. 0.25 કેટલા થાય છે? 36. 36 ગુણ્યા 10⁻². આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું છે. તો શું થશે? તો 1 પોઈન્ટ આમ ખસીએ તો 3.6 ગુણ્યા 10⁻1. એકમ શું આવશે? આપણે શું શોધીએ છીએ? ડાયપોલ મોમેન્ટ. તો એમ્પિયર મીટર સ્ક્વેર. એકમ શું આવશે? એમ્પિયર મીટર સ્ક્વેર. ઓકે. તો આ થઈ ગયો આપણો પહેલો દાખલો. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે બીજા નંબરનો દાખલો જોઈએ આપણે. બીજા નંબરનો દાખલો. આની અંદર જુઓ, તમને મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે. તો મેગ્નેટિક મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ 0.32 જૂલ ટેસ્લા ઇનવર્સ. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.15 ટેસ્લા. જો ગજિયા ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તે કઈ દિશામાં ગોઠવણી થશે તો એ સ્થિર થશે, કઈ દિશામાં ગોઠવણી થશે તો એ અસ્થિર થશે. અને દરેક કિસ્સામાં આપણે ચુંબકની સ્થિતિ ઉર્જા ગણવાની છે. તો આપણે પહેલો પોઈન્ટ લખીએ. હવે સાંભળજો, જ્યારે તે અહીં આ જે ગજ્યો ચુંબક છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે થીટા બરાબર 0° ખૂણે. કેટલા અંશના ખૂણે? આ યાદ રાખજો. જો થીટા બરાબર 0 તો સ્થિર અને થીટા બરાબર 180 તો અસ્થિર. બસ આ બે યાદ રાખવાનું છે.
ક્યારે સ્થિર થાય? જ્યારે થીટા બરાબર 0 હોય તો. ક્યારે અસ્થિર થાય? જ્યારે થીટા બરાબર 180 હોય તો. બરાબર છે? તો અહીં આગળ આપણે અહીં લખીશું કે જ્યારે ગજ્યો ચુંબક ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે થીટા બરાબર 180 અંશ સોરી પહેલા 0 સ્થિર કરવું છે ને આપણે પહેલા તો સ્થિર થવા માટે પહેલા 0 થીટા બરાબર 0 અંશ બનાવી ત્યારે તે સ્થિર થાય ચલો સ્થિર થઈ ગયો. આપણે શું શોધવાનું છે? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ચુંબકીય સ્થિતિ ઉર્જા એટલે UM મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી. તો આનું સૂત્ર શું છે? -mb cos થીટા. થીટા તરીકે શું લઈશું? 0. તો UM ઇઝ ઇક્વલ ટુ માઇનસ m કેટલા લ્યા છે આપણને? 0.32. b કેટલા છે? 0.15. cos 0 ની વેલ્યુ 1. તો ચુંબકીય સ્થિતિ ઉર્જા માઇનસ તો રહેશે જ, એક નહીં લખીએ ચાલશે. આ બેનો ગુણાકાર કરવો પડશે. કેલ્સીનો ઉપયોગ કરીશું આપણે. 0.32 ગુણ્યા 0.15 0.048 જૂલ. આ પણ ચાલે. અથવા એને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો UM ઇઝ ઇક્વલ ટુ 4.8 2 જમણી બાજુ ખસે એટલે 10⁻²⁰ જૂલ. આ આપણો જવાબ છે. તો જવાબને આપણે ફ્રેમ કરીને લખીશું. થોડું પ્રોપરલી કરીએ. બરાબર. અને ઉપરનો m બરાબર નથી થયો તો એને આપણે થોડું કરી લઈએ છે. જો એને આપણે પ્રોપરલી લખી લઈએ છે. UM થઈ ગયો. જો હવે ક્યારે અસ્થિર થાય? ત્યારે અસ્થિર એટલે થીટા બરાબર 180. હું પાર્ટીશન પાડીને લખું છું. તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. અને આપણે આ રફ છે તો આને કાઢી નાખીએ. બરાબર છે. હવે જુઓ, હવે ક્યારે અસ્થિર થાય? જ્યારે ગજ્યો ચુંબક એ થીટા બરાબર 180 અંશનો ખૂણો બનાવે. તો અહીં આગળ લખીએ b. અહીં આપણે લખીએ b. જ્યારે ગજ્યો ચુંબક એ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે થીટા બરાબર 180 અંશ બનાવે ત્યારે તે અસ્થિર સંતુલન માં આવે છે. હવે એની શું શોધવાની છે? આપણે સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર UM ઇઝ ઇક્વલ ટુ -mb cos થીટા. પણ થીટા તરીકે શું લેવાનું? 180 લેવાના. એટલે UM ઇઝ ઇક્વલ ટુ માઇનસ m એટલે 0.32 છે. 0.32 b એટલે 0.15 cos 180 એટલે -1. તો UM ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ થઈ જશે. આ બેનો ગુણાકાર અહીં કરેલો જ છે આપણે. તો કેટલો હતો? આ બેનો ગુણાકાર 0.048. બરાબર છે. બેના જવાબમાં ફેર કેટલો આવે છે?
અહીં આગળ હા જો અહીં આ માઇનસ રહ્યા છે આગળ, જો આવી ભૂલ ના થાય. મેં કહ્યું બેમાં ફેર કેમ નથી પડતો, આમાં -1 છે, આમાં ખાલી +1 છે, એટલે અહીં નિશાની માઇનસની માઇનસ રહેશે, અહીં માઇનસની માઇનસ રહેશે. યસ, બરાબર છે. અને અહીં આગળ પ્લસમાં આન્સર આવશે. બસ આટલો જ ફેર પડવાનો છે બેમાં. તો આટલા જૂલ આવું પણ લખી શકાય, અથવા UM = 2 પોઈન્ટ જમણી બાજુ ખસો તો 10⁻², થોડુંક 10 પ્રોપરલી લખીએ, 10⁻² જૂલ આપણો જવાબ છે. તો એને આપણે ફ્રેમ કરીને લખી દઈએ, અને આપણે ફ્રેમ કરીને લખી દીધું. ઓકે, તો આ થઈ ગયો દાખલો. ઓકે, હવે આના પછીનો દાખલો જોઈએ આપણે. ખૂબ જ નજીક વીંટાળેલા 800 આંટા, આંટાની સંખ્યા આપી છે આપણને. તો આંટાની સંખ્યા n = 800, ક્ષેત્રફળ આલેલું છે A = 2.5 × 10⁻⁴ મીટર². 8 ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ I = 3 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગરજા ચુંબકની જેમ વર્તશે? પહેલો જવાબ શું આવવાનો છે? કઈ રીતે. અને બીજું શું શોધવાનું છે? મેગ્નેટિક મોમેન્ટ, એટલે M શોધવાનું છે આપણે. પહેલા તો ગરજો ચુંબક કઈ રીતે અથવા ક્યારે ચુંબકની જેમ વર્તે? તો આ નિયમ યાદ રાખો, ધ્યાન આપજો. જ્યારે ગરજો ચુંબક, આવી રીતે ના લખીએ આપણે, શરૂઆત આવી રીતે કરીએ. જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ હોય તો ગરજો ચુંબક એ જ્યારે ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રફળ સદિશ સાથે લંબ હોય ત્યારે સોલેનોઇડ ગરજા ચુંબક તરીકે વર્તે છે. ગરજો ચુંબક નહીં, સોલેનોઇડ. તો સોલેનોઇડ એ ગરજા ચુંબક તરીકે વર્તે છે. તો આ તમારે શરત યાદ રાખવાની છે. શરત છે તો એને આપણે સરસ મજાની ફ્રેમ કરી દઈએ. તો એના ઉપર ધ્યાન જવું જોઈએ, બરાબર છે. સારું, હવે આપણે શું શોધવાનું છે? મેગ્નેટિક મોમેન્ટ. તો મેગ્નેટિક મોમેન્ટ M = NIA, આ સૂત્ર છે. કિંમત મૂકીને જવાબ લાવો. તો n એટલે 800 છે, I એટલે 3 છે, A એટલે 2.5 × 10⁻⁴. તો ગુણાકાર કરવાનો છે. તો અહીંથી પોઈન્ટ કાઢી એટલે મીંડું આવશે, એક મીંડું જશે, બરાબર છે. 25 તરી 75, 75 × 8, અથવા કેલ્સીનો ઉપયોગ કરો. પહેલા તો 800 × 3, 8 તરી 24, 2400 × 2.5, કેટલા આયા? 6000. 6000 × 10⁻⁴. હવે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસો તો દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે તો 3 પોઈન્ટ, એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ, તો અહીં પોઈન્ટ છે એટલે 1, 2, 3 ડાબી બાજુ ખસે એટલે 3 ઉમેરાય, એટલે 10⁻⁴. શોધ્યું શું છે આપણે? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એટલે એકમ શું થાય? Ampere/m². અને એને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. તો એનો જવાબ છે, થોડું પ્રોપરલી કરીએ. ઓકે, લો એના પછીનો દાખલો જોઈએ આપણે. ચોથો દાખલો. એમાં સ્વાધ્યાય 5.3 એટલે આના આગળના દાખલામાં જે લીધું ને આપણે ડાયપોલ મોમેન્ટનું આ જ સૂત્ર લઈ લેવાનું છે તમારે. હવેના દાખલામાં તમને એવું કહ્યું છે કે આ બધો ડેટા છે
એ આના પછીના દાખલામાં લેવાનો છે. જો અહીં આગળ છે 5.3 માં દર્શાવેલ સોલેનોઇડ ચિરોલમ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને ચુંબકીય ક્ષેત્ર કેટલું આલ્યું છે? બી બરાબર 0.25 ટેસ્લા હોય એવા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલા ક્ષેત્ર સાથે થીટા બરાબર 30° ખૂણો બનાવે તો તેના પર લાગતું ટોર્ક શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? ટોર્ક. તો ટોર્કનું સૂત્ર તો આપણને ખબર છે. ટોર્ક એટલે mb cos થીટા એમ ક્રોસ ગુણાકાર sin થીટા mb sin થીટા આવશે. sin થીટા. સ્થિતિ ઊર્જાનું સૂત્ર હોય u તો cos થીટા એમાં mb જ આવે છે. જો સરસ મજાનું છે. u બરાબર mb cos થીટા અને આગળ માઇનસ અને ટોર્ક એટલે mb sin થીટા. જો બંનેમાં mb જ આવે છે પણ cos થીટા હોય તો આગળ માઇનસ, sin થીટા હોય તો આગળ પ્લસ. એટલે જો ભૂલ ના થાય. બરાબર છે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ આપણે આગલા ચેપ્ટરમાં આગલા પેજમાં અહીં જે શોધ્યું એ જ કેટલું 6 × 10⁻1 ઘાત. આ ડેટા લેવાનો છે એટલે 6 × 10⁻1 ઘાત બી એટલે 0.25 sin થીટા. થીટા એટલે 30. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ અહીં 6 × 10⁻1 ઘાત ગુણ્યા 0.25 sin 30 એટલે 1/2 એટલે અહીં 2 તરી 6 એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0.25 × 3 એટલે 0.75 × 10⁻1 ઘાત. આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખીએ એટલે 1 પોઈન્ટ આમ ખસીએ તો ડાબી બાજુ ખસીએ આપણે જમણી બાજુ ખસીએ તો 1 ઘાત હજી માઇનસ થશે -2 ઘાત. બરાબર. ટોર્ક એટલે ન્યૂટન મીટર એકમ. તો અહીંયા ગાડી એને આ જવાબ છે તો એને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. થોડુંક ઉપરથી લઈએ આપણે. બરાબર આવી ગયો. ચાલો એના પછી 5.5 હવે સાંભળો. 5.5 માં તમને શું પહેલા તો કયા ડેટા આપ્યા છે? મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ આપી દીધો છે 1.5 જૂલ ટેસ્લા ઇનવર્સ. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે બી બરાબર 0.22 ટેસ્લા. પહેલું શોધવું છે આપણે એમાં શું શોધવાનું છે કે ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ દિશામાં થાય. હવે સાંભળો, ક્ષેત્રને લંબ દિશામાં થાય ત્યારે કાર્ય શોધવાનું છે, ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે કાર્ય શોધવું છે. હવે સાંભળો તો પહેલા તો અહીં આગળ તમારે કાર્ય તો W બરાબર mb cos θ1 માઇનસ cos θ2 આવું લેવાનું છે. cos θ1 માઇનસ cos θ2 પણ θ1 θ2 શું લેવાનું? લંબ કયું છે એટલે 90 નો ખૂણો 0 થી 90 એવું લેવાનું. શરૂઆત તો 0 થી જ કરવાની, 0 થી 90 અને વિરુદ્ધ દિશા કે તો 180, 0 થી 180. હું ખાલી પાર્ટીશન કરી દઉં છું. બેની વચ્ચે સર પાર્ટીશન કરી દે છે. અહીં આગળ બી લઈએ આ બાજુ આપણે બી. તો બી માં શું છે? તો બી ની અંદર વિરુદ્ધ દિશા કયું છે? તો વિરુદ્ધ દિશા એટલે W બરાબર mb કૌંસમાં cos θ1 માઇનસ θ2 એટલે 0 થી cos 180. બરાબર છે. ઉપરથી લખો તોય ચાલે, ઉપરથી લખો લો ને આ કાઢી નાખીશું આપણે. બી W બરાબર mb કૌંસમાં cos 0 માઇનસ cos 180. આ કાઢી નાખીએ આપણે.
બરાબર. હવે કિંમત મૂકીને આન્સર લાવવાનો છે, તો કિંમત મૂકીએ ચલો. તો W ઇઝ ઇક્વલ ટુ M. તો M આપણને આલ્યો છે 1.5. બી એટલે 0.22. cos 0 ની વેલ્યુ 1, cos 90 ની વેલ્યુ 0. 1 અનજોડ ગુણાય તો W ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર કરો. ચલો કેલ્સીનો ઉપયોગ કરવો પડશે આપણે. તો 1.5 ગુણ્યા 0.22 તો થશે 0.33 જૂલ. આ પણ ચાલે. અથવા દશાંશ પદ્ધતિના પ્રમાણ સ્વરૂપે એક આંકડા પછી પોઈન્ટ જોઈએ. એક પોઈન્ટ જમણી બાજુ ખસો તો એક ઘાત માઇનસ લેવાની 10ની આટલા જૂલ. આ આપણો આન્સર છે. તો એને ફ્રેમ કરીને લખી દઈએ. ઓકે, એવી રીતે આ બાજુ અહીં સેમ જ છે. ચલો W ઇઝ ઇક્વલ ટુ M. M એટલે કેટલું છે 1.5. બી એટલે કેટલું છે 0.22. cos 0 એટલે 1, cos 180 એટલે -1. તો W ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર અહીં કર્યું એ જ 0.33 આવશે. આ માઇનસ ના આ માઇનસ પ્લસ થશે, 1 + 1 2 થશે. એટલે W ઇઝ ઇક્વલ ટુ 0.66. દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખીએ તો 6.6 ગુણ્યા 10 - 1 જૂલ. જવાબને આપણે ફ્રેમ કરીને લખીએ. લો સહેલા છે દાખલા, બરાબર. આ થયો પાંચમો. પછી લઈએ છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં જુઓ, છઠ્ઠામાં શું કહે છે 2000 આંટા આપ્યા છે. આંટાની સંખ્યા n બરાબર 2000 છે. આછેદનું ક્ષેત્રફળ A બરાબર 1.6 ગુણ્યા 10 - 4 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર 4 એમ્પિયર છે. તો તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ રીતે ભ્રમણ કરી શકે. પહેલું શોધવું છે. ચલો પહેલા શું શોધવાનું છે આપણે? તો પહેલાની અંદર સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ. તો મેગ્નેટિક મોમેન્ટ M શોધવાનું છે. તો અહીં આગળ મેગ્નેટિક મોમેન્ટ તો શું આવશે સૂત્ર અહીં આગળ? તો તમને શું આપેલું છે અહીં NIA આપેલા છે, તો એનું એક સૂત્ર છે ને NIA. કિંમત મૂકીને આન્સર લાવો. N એટલે 2000, I એટલે 4 અને A એટલે 1.6 ગુણ્યા 10 - 4. તો કેટલા થશે અહીં આગળ 16 ચોક 64, 64 દુ 16 ચોક 64, 64 દુ 128, 128 ને એક આંકડા પહેલા પોઈન્ટ. એવું થયું ને 128 એમાં એક આંકડા પહેલા 12.8 ગુણ્યા 10 - 4. આવું થયું. 16 ચોક 64, 64 દુ 128 અને આ 10 રહી ને. તો કેલ્સીનો જ ઉપયોગ કરો. 3 મીંડા રહ્યા હજી 10 અને પછી 10 - 4. 16 ચોક 64, 64 દુ 128 એમાં એક આંકડા પહેલા પોઈન્ટ. આ 3 મીંડા એટલે 10 ને 10 - 4. તો કેટલું થશે દશાંશ? પહેલા તો અહીંયા આગળ શું થશે 12.8, 3 માંથી 4 એટલે -1. દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે એટલે 1 પોઈન્ટ આમ ખસવું પડશે આપણે. તો ડાબી સાઈડ ખસ્યું તો 1 ઉમેરાય એટલે 10 નીકળી જશે એટલે 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર આન્સર છે. તો આન્સરને આપણે ફ્રેમ કરીને લખીએ. ઓકે, ચલો હવે બી માં શું કહે છે સાંભળજો. બી લઈએ તો બી ની અંદર તમારે પાછા લખીએ બીજા પેજ ઉપર. એમાં થીટા કેટલો આલ્યો છે 30° અને બી કેટલું આલ્યું છે 7.5 ગુણ્યા 10 - 2. તો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે, બરાબર છે. તો સોલેનોઇડ પર લાગતું બળ અને ટોર્ક બંનેના મૂલ્યો શોધવાના છે, બળ અને ટોર્ક. તો ચલો પહેલા બળ શોધીએ આપણે. તો 1 મિનિટ, પહેલા આપણે બળ શોધવું છે. તો બી
બી ની અંદર પહેલા હવે સાંભળો એમ માની લો કે આ એક સાંભળજો આ એક ગજ્યો ચુંબક છે બરાબર છે પછી આ એનો નોર્થ છે આ સાઉથ છે તો નોર્થ અને સાઉથ થયું હવે સાંભળજો તમારે શું થાય અહીં અગાડી આ દિશામાં એક બળ લાગે અને એક બળ આ દિશામાં લાગે બરાબર છે તો અહીં જે બળ લાગે એને Fn કહેવાય અને અહીં જે બળ લાગે એને Fs કહેવાય આનું સૂત્ર થાય QMB અને આનું સૂત્ર આવું જ થાય પણ આ વિરુદ્ધ દિશામાં છે એટલે -QMB આવું થાય હવે કુલ બળ કેટલું થાય અહીં અગાડી તો કુલ બળ આપણે તો કુલ બળ શોધવાનું છે ને તો અહીં અગાડી કુલ બળ F બરાબર ઉત્તર દિશાનું પ્લસ ઉત્તર ધ્રુવનું પ્લસ દક્ષિણ ધ્રુવનું બળ ઉત્તર ધ્રુવનું કેટલું ઉત્તર ધ્રુવનું પ્લસ QMB દક્ષિણ ધ્રુવનું -QMB તો આ બંને કેન્સલ થઈ જશે એટલે આન્સર શું આવશે 0 ન્યૂટન તો આ જવાબ છે તો જવાબને ફ્રેમ કરીને લખી દઈએ પહેલા તો બરાબર હવે શું શોધવાનું છે ટોર્ક શોધવાનું છે તો ટોર્કનું સૂત્ર શું થશે તો MB sin થીટા તો હવે કિંમત મૂકવાનો આન્સર લાવો m તો m આપણે આગળ શોધ્યો m આપણે શોધ્યો 1.28 તો અહીં આગળ 1.28 b કેટલું આલ્યું છે તો b જુઓ રકમમાં b કેટલું છે 7.5 ગુણ્યા 10⁻²² 7.5 ગુણ્યા 10⁻²² સાઈન થીટા તરીકે 30 છે સાઈન 30 એટલે 1/2 થશે તો અહીં આગળ આ બેનો પહેલા ગુણાકાર કરી દઈએ હમણાં લખો ને 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 10⁻² અને સાઈન 30 એટલે 1/2 તો કેલ્સીનો ઉપયોગ કરીએ આપણે 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 1/2 એટલે 0.5 કહેવાય ને ગુણ્યા 0.5 તો કેટલું આવ્યું તો એનો જવાબ આવ્યો 4.8 અને 10⁻² છે બરાબર છે તો અહીં આગળ અને શું શોધ્યું ટોર્કનો એકમ શું થશે ન્યૂટન મીટર અને એકમ આપણે આન્સર છે આન્સરને આપણે ફ્રેમ કરીને લખી દઈએ તો આને આપણે ફ્રેમ કરીને લખી દીધો બોલો ખ્યાલ આવી ગયો તો આગળનો અહીં આગળ અહીં જે m શોધ્યો છે એનો જ ઉપયોગ આપણે પાછળ કરવાનો હોય છે બરાબર ખ્યાલ આવ્યો ને હવે એના પછીનો દાખલો જોઈએ આપણે 5.7 એમાં જુઓ તમને શું આપેલું છે તો મેગ્નેટિક મોમેન્ટ m = 0.48 જૂલ ટેસ્લા ઇન્વર્સ કેન્દ્રથી 10 સેન્ટીમીટરના અંતર આપેલું છે તો 10 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવા પડે ને તો મીટર થઈ જાય એક મિનિટ ગયું નીચે 10 એટલે 10⁻1 મીટર થયું તો ચુંબકની અક્ષ પર અને વિષુવરેખા પર ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો શોધવાના છે તો પહેલું આપણે અક્ષ ઉપર શોધવું છે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર તો અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો B બરાબર μ0/4π × 2m/r³ આવું સૂત્ર છે કિંમત મૂકીને આન્સર લાવો μ0/4π એટલે 10⁻⁷ થાય યાદ છે ને પછી 2 તો ખરા m આપણને આપેલા છે 0.48 છેદમાં r નો ઘન r એટલે 10⁻1 નો ઘન
તો અહીં આગળ સાંભળજો 0.48 દો તો 0.96 અને આ કેટલી થાય ઘાતની ઉપર ઘાત બે ઘાતનો ગુણાકાર -3 ઉપર જાય તો +3 3 માંથી 7 જાય એટલે 10 ની -4 ઘાત ઓકે તો અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખીએ આપણે તો 9.6 ગુણ્યા 1 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસ્યા એટલે એક વધારે માઇનસ થાય અને આ શું શોધ્યું આપણે ચુંબકીય ક્ષેત્ર એટલે એકમ શું થશે ટેસ્લા થઈ ગયું અને જવાબ છે જવાબને સામા ફ્રેમ કરીને લખીએ આપણે તો આને આપણે ફ્રેમ કરીને લખી દઈએ ઓકે ચાલો એના પછી બી લઈએ તો બી માં શું છે તો ચુંબકીય આ હવે વિષુવ રેખા પરનું તો વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર તો સૂત્ર શું થાય બી બરાબર μ0/4π આમાં ખાલી 2 ના આવે m/r³ બરાબર હવે સર શું કરે છે 2 વડે ગુણે છે ને 2 વડે ભાગે છે સૂત્ર તો આવું છે બરાબર સીધી પેલી કિંમત મૂકી દેવાય એટલે 2 વડે ગુણો ને 2 વડે ભાગો સાંભળજો તો અહીં μ0/4π અહીં m/r³ છે હવે સર શું કરે છે 2 વડે ગુણે છે ને 2 વડે ભાગે છે કેમ 2 વડે ગુણ્યા 2 વડે ગુણું તો ઉપરનું માપ આવી ગયું ઉપરનો જવાબ લખાય આટલો જે ભાગ છે 2 વડે ગુણ્યું એટલે ઉપરનું માપ થઈ ગયું ઉપરનું માપ એટલે શું થયું 9.6 ગુણ્યા 10 ની -5 ઘાત છે 5 ઘાત આ તો 2 વડે ગુણ્યા અને ભાગ્યા 2 રહ્યા તો 9.6 ભાગ્યા 2 9.6 ભાગ્યા 2 એટલે શું થયું 4.8 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા આ જવાબ છે તો જવાબને આપણે ફ્રેમ કરીને લખીએ ખબર પડી શું કર્યું કેમ 2 વડે ગુણીને ભાગ્યા 2 વડે ગુણ એટલે ઉપરનું સૂત્ર થઈ ગયું ને ઉપરનો જવાબ 2 વડે ગુણ એટલે ઉપરનો જવાબ આવી ગયો ભાગ્યા 2 રહ્યા 2 વડે ભાગી કાઢો એટલે જવાબ આવી ગયો ઓકે એટલે અહીં આગળ અક્ષ પર અને વિષુવ રેખા પર હા દિશા તમારે લખવી હોય બરાબર છે તો દિશા કેવી રીતે થાય સાંભળજો સમજવા માટે આ ધારો કે ગજ્જો ચુંબક છે માની લો આ સાઉથ છે આ નોર્થ છે અત્યારે દિશા આમ હોય પણ અહીંથી પછી આમ જાય તો અહીં વિષુવ રેખા હોય આ તો વિષુવ રેખા ઉપર આમ દિશા થઈ આ બાજુ તો અહીં સાંભળજો અક્ષ ઉપર S થી N તરફ દિશા શું થઈ તો અહીં લખીએ દિશા S થી N તરફ અને વિષુવ રેખા ગાડી અહીંથી આમ જાય આમ એટલે N થી S તરફ દિશા N થી S તરફ બોલો ખબર પડી તરફ હવે દિશા બતાવી છે એટલે આગળ સદિશ સ્વરૂપે લખો આગળ તમારે એવું હોય તો દિશા છે એટલે આ સદિશ સ્વરૂપે ખ્યાલ આવી ગયો આ સમજવા માટે હતું હવે એને આપણે રફ કરી દઈએ બરાબર તો થઈ ગયો જો કેટલો સહેલો દાખલો છે ત્યાર પછીનો દાખલો જોઈએ અહીં આગળ સાંભળજો શું આલ્યું છે સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજ્જા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાંશ છે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટરના અંતરે તટસ્થ બિંદુઓ છે સાંભળજો આને ધ્યાનમાં લેવાનું છે તમારે શું કહ્યું છે તમને કે કેન્દ્રથી તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટરના અંતરે અક્ષ પર અને અક્ષ પર છે એટલે એ પણ ધ્યાનમાં લેવાનું છે તમારે ચુંબકની અક્ષ પર તટસ્થ બિંદુઓ મળે છે અત્યારે તટસ્થ બિંદુઓ ક્યાં મળે છે અક્ષ ઉપર 14 સેન્ટીમીટર
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગાઉસ છે. ડીપ કોણ એટલે ચુંબકીય ક્ષેત્ર સાથે નીચેની બાજુ બનાવેલો ખૂણો. એ ધ્યાનમાં લેવાની જરૂર નથી. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તમને કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કહ્યું છે. સાંભળજો, કુલ એટલે અક્ષ પરનું પ્લસ લંબ દ્વિભાજક પરનું બંનેનું શોધવાનું છે. તમારે શું શોધવાનું છે? ફરીથી રકમ વાંચીએ. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગચ્ચા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાંશ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટરના અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. બરાબર? ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું. ચલો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર. તો સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરનું પ્લસ ચુંબકીય ક્ષેત્ર લંબ દ્વિભાજક પરનું. લંબ દ્વિભાજક. તો આ અક્ષ પરનું કયું કહેવાય? આ જે આપ્યું છે ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એ અહીં ધ્યાન આપજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં જ હોય અને ગજ્જો ચુંબકની અક્ષ પણ ઉત્તર દક્ષિણ દિશામાં છે. એટલે આ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને જ અક્ષ પરનું આપણે ચુંબકીય ક્ષેત્ર માની લેવાનું. ફરી વાર સમજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં હોય અને ગજ્જા ચુંબકની અક્ષ પણ ઉત્તર દક્ષિણ દિશામાં છે. એટલે આ ઉત્તર દક્ષિણ દિશાનું જે ચુંબકીય ક્ષેત્ર થાય આ પૃથ્વીનું, એ જ ગજ્જા ચુંબક માટે અક્ષ પરનું થાય. એટલે કેટલું આપ્યું છે? 0.36. કેટલું આપ્યું છે? 0.36 ગાઉસ. અને લંબ દ્વિભાજક પર હંમેશા ખબર છે આના કરતા અડધું હોય, કારણ કે અક્ષ પરનું સૂત્ર શું છે? બી નું μ0/4π × 2m/r3. અને લંબ દ્વિભાજક પરનું શું છે? μ0/4π ફક્ત m/r3. એટલે આમાં 2 છે. એટલે આના કરતા અહીં આ અક્ષ પરનું છે અને આ લંબ દ્વિભાજક માટે આના કરતા અડધું હોય. તો આના કરતા અડધું હોય એટલે સીધું આ 0.36. તો આ પોઈન્ટ શું થાય? 18 થાય. ખ્યાલ આવી ગયો? કારણ કે અહીં કારણ લખીએ આપણે, એના કરતા અડધું થાય એવું સાઈડમાં આપણે કારણ લખી દઈએ. લખીએ શું થશે કે લંબ દ્વિભાજક પરનું તો કેટલું થાય? બી અક્ષ પરનું હોય એના કરતા અડધું થાય એટલે 0.18 થયું. હવે બંનેનો સરવાળો કરો તો 0.36 ને 0.18 તો 0.54. ઓકે, ચુંબકીય ક્ષેત્ર છે. અહીં ગાઉસ લખો, અહીં ગાઉસ. બરાબર છે? આ શું થયું? કુલ ચુંબકીય ક્ષેત્ર. કુલ ચુંબકીય ક્ષેત્ર જવાબ છે. તો એને આપણે ફ્રેમ કરીને લખો. તો એને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. ઓકે, હવે જો તમને કદાચ એવું કે આટલા જ અંતરે લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર છે, તો નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળે? પહેલા અક્ષ પર હતું તો અક્ષ પર જ મળતા હતા તટસ્થ બિંદુઓ 14 સેન્ટીમીટર અંતરે. હવે લંબ દ્વિભાજકની વાત હોય તો નવા તટસ્થ બિંદુઓ લંબ દ્વિભાજક પર મળે. અમુક વાર એવું પૂછે છે કે આટલું કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો અને આટલા જ અંતરે લંબ દ્વિભાજક પર તટસ્થ બિંદુઓ. એટલે આપણને એવી રીતે પૂછશે કે જો અહીં શું કહ્યું છે તમને? ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર તટસ્થ બિંદુઓ મળ્યા. ત્યારે અક્ષની વાત હતી. અત્યારે શાની વાત થાય છે? લંબ દ્વિભાજક. તો તમને એવું કે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળે? તો તમારે લખવાનું નવા તટસ્થ બિંદુઓ લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટરના અંતરે મળે. કે તો લખવાનું છે.
અત્યારે નથી કહ્યું તો લખવાની જરૂર નથી, પણ ઘણીવાર એવી રીતે પૂછે છે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે, તો નવા તટસ્થ બિંદુઓ આટલા જ અંતરે એટલે 14 સેન્ટીમીટર અંતરે જ પણ લંબ દ્વિભાજક પર મળશે. હવે ખબર પડી ગઈ? પૂછે તો લખવાનું. સારું, ચલો અહીં નથી પૂછ્યું તો રહેવા દો. એના પછી જો સ્વાધ્યાય 5.8 ના ગજ્જા ચુંબકને 180 અંશ જેટલો ઘુમાવવામાં આવે તો નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે, જો અને કેટલા અંતરે. આવ્યું ને? આ બે ભેગા કરીને પૂછે તો અહીં લખી દો. શું લખીશું કે જો ગજ્યા ચુંબકને 180 અંશ જેટલો ઘુમાવવામાં આવે તો નવા તટસ્થ બિંદુઓ લંબ દ્વિભાજક પર મળે. પહેલો જવાબ, આ પહેલો જવાબ થયો. હવે તમને શું પૂછ્યું છે, કેટલા અંતરે મળે, તો અંતર, એ અંતરને આપણે y તરીકે દર્શાવીશું અને એનું સૂત્ર થશે m/r ની 1/3 સોરી કેટલી આવશે અહીં આગળ 1/3. હવે અહીં આગળ r સાંભળજો, અહીં આગળ y, આ y કોને કહીશું આપણે, અને m પણ આપેલું હશે ને અહીં 14 અંતર r/y ઇઝ ઇક્વલ ટુ r/1/3. 1/3 ની વેલ્યુ તો જો સાંભળો r2 લઈશું. ઓકે, એક મિનિટ, સૂત્ર યાદ રાખવું, ફરી લખીએ r/2/1/3. આ y કેમ લખ્યો સાંભળજો, આ ગજ્જો ચુંબક છે, સાંભળજો, આ સાઉથ છે, આ નોર્થ છે, આ લંબ દ્વિભાજક છે, બરાબર છે. તો લંબ અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે આમ જાય તો આ જે અંતર થયું, અંતર આયા y, ઉભા અંતરને આપણે y વડે દર્શાવીએ તો આ કેટલા અંતરે તમને અહીં તટસ્થ બિંદુ મળશે. હવે ખ્યાલ આવ્યો? તો આપણે ટૂંકમાં આ સૂત્ર યાદ રાખવાનું છે, y બરાબર r/2/1/3. હવે તમને 5.8 કેમ કહ્યું, આ r અંતર કઈથી લેવાનું છે, તો r એટલે તમને અહીં કહ્યું છે ને 14 સેન્ટ, કેન્દ્રથી કેટલા અંતરે 14 સેન્ટીમીટરના અંતરે, તો r બરાબર 14 સેન્ટીમીટર લેવાનું છે તમારે. તો અહીં ગાડી મૂકો, r બરાબર 14 સેન્ટીમીટર અને છેદમાં 2/1/3, 2/1/3 એટલે 1.2599 એટલે 1.26. આ મૂલ્ય યાદ રાખી લેવાનું. કેલ્સીમાં શોધવું હોય તો તમે યાદ રાખી લો તો વધારે સારું છે, કારણ કે એક્ઝામમાં ટાઈમ વધારે બગડે, છતાં પણ હું તમને રીત બતાવું કેવી રીતે શોધવાનું. તો તમારે કોનું શોધવું છે, 2 નું, તો પહેલા 2 લખવાનું. પહેલા શું લખશો તમે, પહેલા 2 લખશો, જો 2, પછી હું પહેલા કરી જોઉં, ગુણ્યા કરીને 2 વાર વર્ગમૂળની સાઈન આ રહી, 2 વાર, પછી ગુણ્યા કરીને 4 વાર, ગુણ્યા કરીને 8 વાર અને ગુણ્યા કરીને 2 વાર. આવી ગયું 1.2599. કેવી રીતે, 2 લખવાના, ગુણ્યા કરીને વર્ગમૂળ 2 વાર, પછી ગુણ્યા કરીને વર્ગમૂળ 4 વાર, પછી ગુણ્યા કરીને વર્ગમૂળની સ્વિચ 8 વાર, આપણે 8 વાર, ગુણ્યા કરીને વર્ગમૂળ 2 વાર, એટલે આવી જશે. જો ફરી કરીએ, 2 ગુણ્યા વર્ગમૂળ 2 વાર ગુણ્યા વર્ગમૂળ 4 વાર, 1 2 3 4, પછી 8 વાર, 1 2 3 4 5 6 7 8,
પછી ગુણ્યા કરીને વર્ગમૂળ 2 વાર એટલે આવી ગયું 1.2599. તો આ રીત છે ઘનમૂળ શોધવાની. પણ આટલું બધું એક્ઝામમાં કરવું એના કરતા જો બને તો એક જ દાખલામાં આવે છે 2 નું ઘનમૂળ 1.2599. તો યાદ રાખી લેવાનું. તો આનો જવાબ શું આવે છે? તો 14 ભાગ્યા 1.2599. તો કેટલો આવે છે? 11.11. બરાબર છે. અંતર છે, અંતર સેન્ટીમીટરમાં, આ સેન્ટીમીટરમાં રાખ્યું છે તો સેન્ટીમીટરમાં મળે. અને જવાબ છે એટલે એને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. આ રીત છે ઘનમૂળ શોધવાની રીત. 2 નું ઘનમૂળ શોધવાની રીત સાઈડમાં લખેલું રાખું છું, તમારે નોંધવું હોય તો. 2⁻⁰ નું મૂલ્ય શોધવાની રીત. બરાબર છે. અને એને હું ફ્રેમમાં લખી દઉં છું. બરાબર છે. અને અહીં પાર્ટીશન નહીં લખું તોય ચાલશે. આમ તો ખ્યાલ આવી ગયો ને, આટલો આન્સર આવી ગયો. તો અહીં આપણે 9 દાખલા પૂરા થયા આપણા એક્સરસાઇઝના. ઓકે. તો સરસ રીતે સહેલા દાખલા છે. આ દાખલાઓ પૂછાય તો માર્ક જવા જોઈએ નહીં. ઓકે. હવે આના ઉદાહરણના દાખલા બાકી છે, જે હવે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં લઈશું આપણે. ઓકે. તો મળીએ આપણે નેક્સ્ટ પીરિયડમાં ઉદાહરણો સાથે. ઓકે. ફરી એકવાર, હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાઓ. અને આ જે પણ હેન્ડ રિટન નોટ્સ લખેલી છે એ નોટ્સ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. અને આગળના ચેપ્ટરના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં રાખેલા છે. ઓકે. ચાલો મળીએ. ટાટા બાય, સી યુ.